હેલો ફ્રેન્ડ્સ, આઈ વેલકમ ઓલ ઓફ યુ. આજનો આપણો ટોપિક છે ઓપ્ટિકલ ફાઇબરના પ્રકાર, ટાઈપ્સ ઓફ ઓપ્ટિકલ ફાઇબર. તો ચાલો આપણે તેના પ્રકારો જોઈએ. ઓપ્ટિકલ ફાઇબરના પ્રકારો 3 પેરામીટર ઉપર આધારિત હોય છે. પહેલું મટીરિયલ આધારિત, બીજું પ્રોપોગેશન આધારિત અને ત્રીજું વક્રી ભવનાંક આધારિત. તો સૌપ્રથમ આપણે મટીરિયલ આધારિત ઓપ્ટિકલ ફાઇબર જોઈએ. મટીરિયલ આધારિત ઓપ્ટિકલ ફાઇબર 3 પ્રકારના હોય છે. પહેલો પ્રકાર છે પ્લાસ્ટિક કોર તથા પ્લાસ્ટિક ક્લેડિંગ. આ પ્રકારના ઓપ્ટિકલ ફાઇબરની જે કોર હોય છે અને ક્લેડિંગ હોય છે તે બંને શેનું બનેલું હોય છે? યસ, એક્ઝેક્ટલી, તે પ્લાસ્ટિકનું બનેલું હોય છે. ખ્યાલ આવ્યો મિત્રો? બીજો પ્રકાર છે ગ્લાસ કોર તથા પ્લાસ્ટિક ક્લેડિંગ. એટલે કે એની જે કોર હોય છે તે ગ્લાસની બનેલી હોય છે અને ક્લેડિંગ છે તે પ્લાસ્ટિકનું બનેલું હોય છે. આ પ્રકારના ઓપ્ટિકલ ફાઇબરને PCS કહેવામાં આવે છે. એટલે કે પ્લાસ્ટિક ક્લેડ સિલિકા કહેવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે ગ્લાસ કોર તથા ગ્લાસ ક્લેડિંગ, જેમાં કોર અને ક્લેડિંગ એ શેનું બનેલું હોય છે? યસ, એક્ઝેક્ટલી, તે ગ્લાસનું બનેલું હોય છે, જેને SCS કહેવામાં આવે છે. એટલે કે સિલિકા ક્લેડ સિલિકા કહેવામાં આવે છે. ખ્યાલ આવે મિત્રો? હવે આપણે આગળ વધીએ. હવે આપણે બીજો પેરામીટર જોઈએ, પ્રોપોગેશન આધારિત. પ્રોપોગેશન એટલે કે પ્રસરણ. પ્રોપોગેશન આધારિત ઓપ્ટિકલ ફાઇબરના 2 પ્રકાર પડે છે, સિંગલ મોડ અને મલ્ટી મોડ. સૌપ્રથમ આપણે સિંગલ મોડ જોઈએ. સિંગલ મોડમાં જે પ્રકાશનું પ્રસરણ થતું હોય એ માત્ર એક જ પાથ ઉપર થતું હોય. કહેવાનો અર્થ એવો છે, ફોર એક્ઝામ્પલ આ ઓપ્ટિકલ ફાઇબર હોય તો ઓપ્ટિકલ ફાઇબરમાં પ્રકાશ છે તે માત્ર આવી રીતે એક જ પાથ ઉપર ગતિ કરતો હોય તો આ પ્રકારના ઓપ્ટિકલ ફાઇબરને સિંગલ મોડ ઓપ્ટિકલ ફાઇબર કહેવામાં આવે છે. તો ચાલો આપણે તેની વ્યાખ્યા લઈએ. કેબલમાં પ્રકાશ એક જ પાથ પર ગતિ કરતો હોય તો આ પ્રકારના ઓપ્ટિકલ ફાઇબરને સિંગલ મોડ ઓપ્ટિકલ ફાઇબર કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે મલ્ટી મોડ ઓપ્ટિકલ ફાઇબર. મલ્ટી મોડ ઓપ્ટિકલ ફાઇબરમાં પ્રકાશ છે તે એક કરતાં વધારે રસ્તા પર ગતિ કરતો હોય છે. ફોર એક્ઝામ્પલ, ધારો કે આ ઓપ્ટિકલ ફાઇબર છે, એ ઓપ્ટિકલ ફાઇબરમાં આ પહેલો પ્રકાશ છે, આ પહેલો પાથ છે, પછી આ બીજો પાથ છે, પછી ત્રીજો પાથ છે. ખ્યાલ આવ્યો? તો મલ્ટી મોડમાં પ્રકાશ છે તે એક કરતાં વધુ પાથ પર ગતિ કરતો હોય છે. તો ચાલો આપણે મલ્ટી મોડ ઓપ્ટિકલ ફાઇબરની વ્યાખ્યા લઈએ. કેબલમાં પ્રકાશ એક કરતાં વધુ પાથ પર ગતિ કરતો હોય તો આ પ્રકારના ઓપ્ટિકલ ફાઇબરને મલ્ટી મોડ ઓપ્ટિકલ ફાઇબર કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો મિત્રો? હવે આપણે આગળ વધીએ. ત્રીજો પેરામીટર છે વક્રી ભવનાંક, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. નામ ઉપરથી આપણે ખબર પડે કે આ પ્રકારના ઓપ્ટિકલ ફાઇબરના પ્રકારમાં જે વક્રી ભવનાંક છે તે કાં તો નિશ્ચિત હોય છે અથવા તો તે ચેન્જ થતો હોય છે. ખ્યાલ આવ્યો? વક્રી ભવનાંકને આધારે તેના 2 પ્રકાર છે. પહેલો પ્રકાર છે સ્ટેપ ઇન્ડેક્સ ફાઇબર, બીજો પ્રકાર છે ગ્રેડેડ ઇન્ડેક્સ ફાઇબર. સ્ટેપ ઇન્ડેક્સ ફાઇબરમાં આ જે ઓપ્ટિકલ ફાઇબર છે એ ઓપ્ટિકલ ફાઇબર આને શું કહેવાય? આ સેન્ટ્રલના ભાગને યસ, એક્ઝેક્ટલી, આને કોર કહેવાય. એની ઉપર શું આવેલું હોય છે? ક્લેડિંગ આવેલું હોય છે. સ્ટેપ ઇન્ડેક્સ ફાઇબરમાં વક્રી ભવનાંકનું મૂલ્ય નિશ્ચિત હોય છે, એક સરખું હોય છે. કહેવાનો અર્થ એવો છે, જો ઓપ્ટિકલ ફાઇબરમાં કોરનો વક્રી ભવનાંક અને ક્લેડિંગનો વક્રી ભવનાંક નિશ્ચિત હોય તો આવો જે ઓપ્ટિકલ ફાઇબર છે એને સ્ટેપ ઇન્ડેક્સ ફાઇબર કહેવામાં આવે છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે કોરનો વક્રી ભવનાંક
η1 છે તે ક્લેડિંગના વક્રીભવનાંક η2 કરતાં હંમેશા કેવો હોય છે? મોટો હોય છે. તો ચાલો આપણે સ્ટેપ ઇન્ડેક્સ ફાઇબરની વ્યાખ્યા લઈએ. સ્ટેપ ઇન્ડેક્સ ફાઇબરમાં કોરનો વક્રીભવનાંક નિશ્ચિત હોય છે અને કોરની આજુબાજુ જે ક્લેડિંગ આવેલું હોય છે તેનો વક્રીભવનાંક પણ નિશ્ચિત હોય તો આ પ્રકારના ઓપ્ટિકલ ફાઇબરને સ્ટેપ ઇન્ડેક્સ ફાઇબર કહેવામાં આવે છે. બીજો પ્રકાર જોઈએ, ગ્રેડેડ ઇન્ડેક્સ ફાઇબર. ગ્રેડેડ ઇન્ડેક્સ ફાઇબરમાં ઓપ્ટિકલ ફાઇબરની જે કોર હોય છે તેનો વક્રીભવનાંક નિશ્ચિત હોતો નથી. ખ્યાલ આવ્યો? આ જે ઓપ્ટિકલ ફાઇબરની કોર છે એનો જે સેન્ટ્રલનો ભાગ છે, વચ્ચેનો ભાગ છે, આ જે તેની અક્ષ છે તે અક્ષ પાસે તેનો વક્રીભવનાંક મેક્સિમમ હોય છે, વધુ હોય છે. આ અક્ષથી જેમ આપણે દૂર જતા જઈએ ઉપરની બાજુ અથવા તો નીચેની બાજુ, તેમ તેનો જે વક્રીભવનાંક છે તે કેવો થતો જશે? ઘટતો જશે. તેનું મૂલ્ય ઘટતું જશે. જ્યારે આ જે ક્લેડિંગ છે તેનો વક્રીભવનાંક કેવો હશે? નિશ્ચિત હશે. તો આ પ્રકારના ઓપ્ટિકલ ફાઇબરને ગ્રેડેડ ઇન્ડેક્સ ફાઇબર કહેવામાં આવે છે. તો ચાલો આપણે ગ્રેડેડ ઇન્ડેક્સ ફાઇબરની વ્યાખ્યા લઈએ. ગ્રેડેડ ઇન્ડેક્સ ફાઇબરમાં કોરનો વક્રીભવનાંક એક સરખો હોતો નથી. કેન્દ્રમાં તે મહત્તમ હોય છે અને જેમ આપણે બહારની ધાર તરફ જતા જઈએ તેમ ધીરે ધીરે તેનો વક્રીભવનાંક કેવો થતો જાય છે? ઘટતો જાય છે. જ્યારે ક્લેડિંગનો વક્રીભવનાંક છે તે નિશ્ચિત હોય તો આ પ્રકારના ઓપ્ટિકલ ફાઇબરને ગ્રેડેડ ઇન્ડેક્સ ફાઇબર કહેવામાં આવે છે. આઈ હોપ ઓપ્ટિકલ ફાઇબરના પ્રકાર તમને સારી રીતે સમજાયા હશે. હવે નેક્સ્ટ ટોપિક છે મલ્ટીમોડ પ્રોપોગેશન એટલે શું અને મલ્ટીમોડ પ્રોપોગેશનના પ્રકારો કયા કયા હોય છે. સૌપ્રથમ આપણે મલ્ટીમોડ પ્રોપોગેશન એટલે શું થાય તેની માહિતી મેળવીએ. જ્યારે ઓપ્ટિકલ ફાઇબરમાં પ્રકાશ એક કરતાં વધુ પાથ પર ગતિ કરતો હોય તો આ પ્રકારના પ્રોપોગેશનને, પ્રસરણને મલ્ટીમોડ પ્રોપોગેશન કહેવામાં આવે છે. મલ્ટીમોડ પ્રોપોગેશનના બે પ્રકાર છે, મલ્ટીમોડ સ્ટેપ ઇન્ડેક્સ ફાઇબર અને મલ્ટીમોડ ગ્રેડેડ ઇન્ડેક્સ ફાઇબર. સૌપ્રથમ આપણે લઈએ મલ્ટીમોડ સ્ટેપ ઇન્ડેક્સ ફાઇબર. આપણે જાણીએ છીએ સ્ટેપ ઇન્ડેક્સ ફાઇબર છે તે અહીંયા દર્શાવેલો છે. સ્ટેપ ઇન્ડેક્સ ફાઇબરમાં આ જે કોર છે તેનો વક્રીભવનાંક, ક્લેડિંગ છે તેનો વક્રીભવનાંક કેવો હોય છે? યસ, એક્ઝેક્ટલી તે નિશ્ચિત હોય છે. તેની વેલ્યુ ફિક્સ હોય છે. જેમાં કોરનો વક્રીભવનાંક વધુ હોય છે, ક્લેડિંગનો વક્રીભવનાંક ઓછો હોય છે. તો અહીંયા એક ગ્રાફ દ્વારા તે દર્શાવેલું છે. આ ગ્રાફમાં એક્સ અક્ષ પર અંતર છે, વાય અક્ષ પર વક્રીભવનાંક છે, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે. તો આ તમે જોઈ શકો છો અહીંયા કોર છે, એ કોરનો વક્રીભવનાંક કેટલો છે? આટલો. તેની વેલ્યુ કેટલી છે? η2 જેટલી. આ કોર છે તો કોરનો વક્રીભવનાંક કેટલો છે? n1 છે. અને અહીંયા પણ ક્લેડિંગ છે તેનો વક્રીભવનાંક કેટલો છે? η2 છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા કોરનો વક્રીભવનાંક વધુ છે, ક્લેડિંગનો વક્રીભવનાંક ઓછો છે. સ્ટેપ ઇન્ડેક્સ ફાઇબરમાં વક્રીભવનાંક કેવો હોય છે? હંમેશા નિશ્ચિત હોય છે. તેનું મૂલ્ય પ્રમાણિત કરેલું હોય છે. ખ્યાલ આવ્યો? મલ્ટીમોડ પ્રોપોગેશન એટલે શું થાય? તેમાં એક કરતાં વધારે પ્રકાશના કિરણો છે તે પ્રસરણ પામતા હોય છે. આવી રીતે અહીંયા નમૂના રૂપે 4 પ્રકાશના કિરણો છે તે ઓપ્ટિકલ ફાઇબરમાં પ્રસરણ પામે છે. મલ્ટીમોડ સ્ટેપ ઇન્ડેક્સ ફાઇબરમાં પ્રકાશના પાથની જે સંખ્યા છે એ પાથની સંખ્યા પેરામીટર વી વડે દર્શાવવામાં આવે છે. પેરામીટર વીને આ સૂત્ર વડે દર્શાવવામાં આવે છે વી બરાબર 2πa/λ NA. હવે અહીં એ એટલે શું થાય? તો કે આ જે કોર છે આ કોરનો વ્યાસ કહેવાય ને, બરાબર? તેનું અડધું લઈએ તો આને શું કહેવાય? ત્રિજ્યા. તો કોરની આ જે ત્રિજ્યા છે તેને એ વડે દર્શાવવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો એ છે તે આ જે કોર છે તેની ત્રિજ્યા છે. લેમડા છે એ આ જે પ્રકાશના કિરણ છે તેની તરંગ લંબાઈ છે. ખ્યાલ આવ્યો?
અને એન એ એટલે શું થાય? યસ એક્ઝેક્ટલી, એને કહેવામાં આવે છે ન્યુમેરિકલ એપર્ચર. ન્યુમેરિકલ એપર્ચર. ન્યુમેરિકલ એપર્ચર એટલે શું થાય? ન્યુમેરિકલ એપર્ચર એટલે ઓપ્ટિકલ ફાઇબરની પ્રકાશ ભેગા કરવાની ક્ષમતા દર્શાવતા આંકડાને શું કહેવામાં આવે છે? ન્યુમેરિકલ એપર્ચર કહેવામાં આવે છે. એનો અર્થ એવો થાય છે કે ન્યુમેરિકલ એપર્ચર જેટલું વધારે હશે તેમ આ જે ઓપ્ટિકલ ફાઇબર છે તેમાં પ્રકાશના પાથની સંખ્યા કેવી હશે? વધારે હશે. ખ્યાલ આવ્યો મિત્રો? અને ન્યુમેરિકલ એપર્ચર છે તેને આ સૂત્ર વડે દર્શાવવામાં આવે છે N1 અથવા તો η1 રૂટ ઓફ 2 ડેલ્ટા. ખ્યાલ આવ્યો? જ્યાં ડેલ્ટાને શું કહેવામાં આવે છે? રિલેટિવ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. ડેલ્ટા બરાબર N1 માઇનસ N2 ડિવાઇડેડ બાય N1. N1 છે કોરનો વક્રી ભવનાંક છે, N2 છે તે ક્લેડિંગનો વક્રી ભવનાંક છે. એનને બદલે તમે ઈટા પણ કહી શકો. ખ્યાલ આવ્યો? હવે મલ્ટીમોડ સ્ટેપ ઇન્ડેક્સ ફાઇબરમાં પ્રકાશના પાથની મહત્તમ સંખ્યા છે તેને MN વડે દર્શાવવામાં આવે છે. MN બરાબર V² ડિવાઇડેડ બાય 2. જ્યાં V છે તેને શું કહેવામાં આવે છે? યસ એક્ઝેક્ટલી, પેરામીટર V નંબર કહેવામાં આવે છે. હવે મલ્ટીમોડ પ્રોપોગેશનને આધારે બીજો પ્રકાર છે મલ્ટીમોડ ગ્રેડેડ ઇન્ડેક્સ ફાઇબર. ગ્રેડેડ ઇન્ડેક્સ ફાઇબર એટલે આકૃતિમાં તમે જોઈ શકો છો કે ગ્રેડેડ ઇન્ડેક્સ ફાઇબરમાં કોરનો જે વક્રી ભવનાંક છે તે એક સરખો હોતો નથી. કોરની જે અક્ષ છે એનું જે સેન્ટ્રલ પાર્ટ છે ત્યાં વક્રી ભવનાંક કેવો હશે? યસ એક્ઝેક્ટલી, મેક્સિમમ હશે. અક્ષથી જેમ તમે દૂર જતા જશો ઉપર અથવા નીચે તેમ તેનો વક્રી ભવનાંક છે કેવો થતો જશે? યસ એક્ઝેક્ટલી, તે ઘટતો જશે. ખ્યાલ આવ્યો? અને ક્લેડિંગનો વક્રી ભવનાંક કેવો હોય છે? નિશ્ચિત હોય છે, ફિક્સ હોય છે. જે તમે અહીંયા ગ્રાફ વડે જોઈ શકો છો. આ જે ક્લેડિંગ છે તેનો વક્રી ભવનાંક કેટલો છે? N2. ક્લેડિંગ છે એનો વક્રી ભવનાંક કેટલો છે? N2. કોરની જે અક્ષ છે તેનો વક્રી ભવનાંક મેક્સિમમ છે N1. અક્ષથી જેમ તમે દૂર જતા જાઓ છો તેમ તેનો વક્રી ભવનાંક કેવો થતો જશે? ઘટતો જશે. અને અહીંયા એક આકાર લે છે. આ જે આકાર છે કેવો છે? પેરાબોલિક આકાર છે, પેરાબોલા છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો અહીંયા ગ્રેડેડ ઇન્ડેક્સ ફાઇબરમાં પ્રકાશ છે તે એક કરતાં વધુ પાથ ઉપર ગતિ કરે છે. અહીંયા પ્રકાશના પાથ કેટલા છે? 1 2 3 4 5 અને 6. જ્યારે તેમાં દાખલ થાય છે ત્યારે પ્રકાશના કિરણ છે એ પહેલાંની જેમ આવી રીતે ગતિ કરતો નથી, પરંતુ એ એક પ્રકારનો શેપ લે છે, એક પ્રકારનો આકાર ધારણ કરે છે. એ કેવો આકાર ધારણ કરે છે? યસ એક્ઝેક્ટલી, એ પેરાબોલિક આકાર ધારણ કરે છે. આવું શા માટે થયું? કેમ કે કોરનો વક્રી ભવનાંક છે તે ફિક્સ નથી, એક સરખો નથી. તે અક્ષથી જેમ તમે દૂર જતા જાઓ તેમ તે ઘટતો જાય છે પેરાબોલિક રીતે. એટલા માટે આ જે પ્રકાશના કિરણો છે તે પેરાબોલિક આકાર ધારણ કરે છે. કેમ કે અહીંયા શું થશે? પ્રકાશનું કિરણ જેવું દાખલ થશે ઓપ્ટિકલ ફાઇબરની અંદર ત્યારે આ જે ઓપ્ટિકલ ફાઇબરનો વક્રી ભવનાંક જુદો જુદો છે, તો આ જે પ્રકાશનું કિરણ છે તે વાંકું વળતું જશે, એટલે કે વક્રી ભવન થતું જશે. અને વક્રી ભવનના લીધે આવો આકાર ધારણ કરે છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો અહીંયા જે કોરની અક્ષ છે ત્યાં વક્રી ભવનાંક મેક્સિમમ છે તે કેટલો છે? N1. જ્યારે અક્ષથી જેમ દૂર થતા જાઓ છો, અક્ષથી જેમ આપણે દૂર જતા જઈએ તેમ એનો વક્રી ભવનાંક છે તે ઘટતો જાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે અહીંયા કોઈ બિંદુ લઈએ, તેનો વક્રી ભવનાંક આપણે NR વડે દર્શાવીએ, તેને આ સૂત્ર વડે દર્શાવવામાં આવે છે. NR એટલે શું થાય? તો કે આ બિંદુ પાસે તેનો વક્રી ભવનાંક NR બરાબર રૂટ ઓફ N1 કાઉન્સમાં 1 માઇનસ 2 ડેલ્ટા R ડિવાઇડેડ બાય A ઇન્ટુ B. જ્યાં N1 શું છે? કોરનો મેક્સિમમ વક્રી ભવનાંક. ડેલ્ટા શું છે? રિલેટિવ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. R શું છે? આ જે કોર છે તેની
ત્રિજ્યા છે, ખ્યાલ આવ્યો? જ્યાં બી બરાબર ઇન્ડેક્સ પ્રોફાઇલનો આકાર. અહીંયા ઇન્ડેક્સ પ્રોફાઇલનો આકાર કેવો છે? પેરાબોલિક છે. અને પેરાબોલિક માટે બી બરાબર 2 થાય છે, ખ્યાલ આવ્યો? અને જ્યારે ઇન્ડેક્સ પ્રોફાઇલનો આકાર પેરાબોલિક હોય ત્યારે આ પ્રકારનો જે ફાઇબર છે તેને પેરાબોલિક ગ્રેડેડ ઇન્ડેક્સ ફાઇબર કહેવામાં આવે છે, ખ્યાલ આવે મિત્રો? અને ગ્રેડેડ ઇન્ડેક્સ ફાઇબરમાં પ્રકાશના પાથની મહત્તમ સંખ્યા છે તેને mn વડે દર્શાવવામાં આવે છે. mn બરાબર v²/4. v એટલે પેરામીટર, v નંબર. ખ્યાલ આવ્યો મિત્રો? તો આઈ હોપ કે તમને મલ્ટીમોડ સ્ટેપ ઇન્ડેક્સ ફાઇબર અને મલ્ટીમોડ ગ્રેડેડ ઇન્ડેક્સ ફાઇબર છે એ તમને સારી રીતે સમજાયા હશે. હવે નેક્સ્ટ ટોપિક છે ઓપ્ટિકલ ફાઇબરના અન્ય વાહકતાની સરખામણીમાં ફાયદાઓ. સિંગલ ગ્લાસ ઓપ્ટિકલ ફાઇબર હોય તેની બેન્ડવિડ્થ અંદાજે 100 ગીગાહર્ટ્ઝ જેટલી હોય છે. હવે આ બેન્ડવિડ્થ એટલે શું તેના વિશે માહિતી મેળવીએ. આપણે અવાજના તરંગો છે તે ઓપ્ટિકલ ફાઇબરમાં પ્રસરણ કરવા હોય તો સૌપ્રથમ આપણે જે અવાજના તરંગો છે તેને પ્રકાશના તરંગોમાં કન્વર્ટ કરવા પડે. આપણે જે બોલીએ છીએ અને સામેવાળી વ્યક્તિને જે સંભળાય છે, આ જે અવાજ છે તેને પણ શું હશે? ફ્રીક્વન્સી હશે, આવૃત્તિ હશે. આપણે સાંભળીએ છીએ એ અવાજની પણ રેન્જ હોય છે. એ રેન્જ 20 હર્ટ્ઝથી લઈને 20 કિલોહર્ટ્ઝ સુધીની હોય છે. આપણો કાન આટલી આવૃત્તિના અવાજને સાંભળી શકે છે. તો અવાજ છે તેને આપણે લાઇટમાં કન્વર્ટ કરીએ તો એ જે લાઇટ છે એની ફ્રીક્વન્સી પણ શેમાં આવતી હશે? કિલોહર્ટ્ઝમાં આવતી હશે. એવી જ રીતે વિડીયોના જે સિગ્નલ છે એ વિડીયોના સિગ્નલની આવૃત્તિ મેગાહર્ટ્ઝથી લઈને ગીગાહર્ટ્ઝ સુધીની હોય છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો ઓપ્ટિકલ ફાઇબરમાં જે પ્રકાશના સિગ્નલનું પ્રસરણ થાય છે તે કિલોહર્ટ્ઝમાં હોઈ શકે, મેગાહર્ટ્ઝમાં હોઈ શકે, ગીગાહર્ટ્ઝમાં હોઈ શકે. ખ્યાલ આવ્યો? તો ઓપ્ટિકલ ફાઇબર આવૃત્તિની કેટલી રેન્જ સુધી પ્રકાશના સિગ્નલને તેમાં પ્રસરણ થવા દે છે, એ જે આવૃત્તિની રેન્જ છે તેને શું કહેવામાં આવે છે? બેન્ડવિડ્થ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો સિંગલ ગ્લાસ ફાઇબર હોય તેની બેન્ડવિડ્થ 100 ગીગાહર્ટ્ઝ સુધીની હોય છે. એટલે કે 100 ગીગાહર્ટ્ઝ સુધીના પ્રકાશના તરંગોને તે પ્રસરણ થવા દે છે. તો આ ખૂબ જ મોટી બેન્ડવિડ્થ છે. આવી બેન્ડવિડ્થને લીધે ઓપ્ટિકલ ફાઇબર છે તે કમ્યુનિકેશનમાં જે વાતચીતના હજારો સિગ્નલો હોય, અવાજના હજારો સિગ્નલો હોય અને સાથે સાથે ઘણી બધી સંખ્યામાં વિડીયો સિગ્નલને પણ પ્રસરણ થવા દે છે. ખ્યાલ આવ્યો? તો અવાજની માહિતી છે, વિડીયોની માહિતી છે કે આ બંનેનું કોમ્બિનેશન છે, આ બધા ડેટાનું ઓપ્ટિકલ ફાઇબરમાં સરળતાથી ટ્રાન્સમિટ કરી શકાય છે. તો આ તેનો મેઇન બેનિફિટ છે. ખ્યાલ આવ્યો મિત્રો? હવે બીજો ફાયદો એ છે કે ઓપ્ટિકલ ફાઇબર છે એ ગ્લાસ કે પ્લાસ્ટિકના બનેલા છે. તેના લીધે ઓપ્ટિકલ ફાઇબરમાં
ઇલેક્ટ્રિકલ નોઇઝ છે તે ઓપ્ટિકલ ફાઇબરમાં કોઈ પણ પ્રકારની અસર કરી શકતા નથી. હવે ઇલેક્ટ્રિકલ નોઇઝ એટલે શું થાય તેના વિશે આપણે માહિતી મેળવીએ. પહેલાંના સમયમાં જે જૂના ટીવી હતા અને તેમાં જે કેબલ ટીવીની સિસ્ટમ હતી તે એનાલોગ હતી. અત્યારે કેવી છે? ડિજિટલ છે. તો એનાલોગ સિસ્ટમમાં શું થતું, જ્યારે પણ ઇલેક્ટ્રિકલ નોઇઝ આવે ત્યારે ટીવી સ્ક્રીન ઉપર જે પિક્ચર ચાલતું હોય તે થોડુંક શ્રિંક થાય, તેમાં ઝરકા આવે કે થોડી વાર માટે ઝરમરિયા આવે. આ બધું શેના લીધે થતું હતું? ઇલેક્ટ્રિકલ નોઇઝના લીધે. અહીં ઓપ્ટિકલ ફાઇબર છે તે ગ્લાસનો અને પ્લાસ્ટિકનો બનેલો છે અને તેમાં વિદ્યુત પ્રવાહને બદલે શેનું પ્રસરણ થાય છે? યસ, એક્ઝેક્ટલી, પ્રકાશના કિરણોનું પ્રસરણ થાય છે, જેના લીધે ઇલેક્ટ્રિકલ નોઇઝ છે એ તેમાં કોઈ પણ પ્રકારની અસર કરતા નથી. પરિણામે ઘોંઘાટ વગરનું ટ્રાન્સમિશન આપણે કરી શકીએ છીએ. આ ઓપ્ટિકલ ફાઇબરની રિયલ આકૃતિ નથી, પરંતુ એનિમેશન છે જેમાં ઓપ્ટિકલ ફાઇબરમાં પ્રકાશનું પ્રસરણ બતાવે છે. ખ્યાલ આવ્યો? હવે આપણે આગળ વધીએ. ઓપ્ટિકલ ફાઇબર સિસ્ટમમાં વિદ્યુત ચુંબકીય પ્રેરણની કંઈ પણ અસર થતી નથી. હવે આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું થાય તેના વિશે માહિતી મેળવીએ. અહીં આકૃતિમાં એક લૂપ બતાવેલી છે. એ લૂપમાં વિદ્યુત પ્રવાહ છે તે પસાર થાય છે. આ વિદ્યુત પ્રવાહને લીધે આ જે લૂપ બનેલી છે તેની આજુબાજુ શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. જો તેની બાજુમાં બીજી લૂપ રાખેલી હોય તો આ બીજી લૂપમાં પણ શું ઉત્પન્ન થશે? વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. એ વિદ્યુત પ્રવાહને લીધે તેના બે છેડા વચ્ચે આપણને શું મળશે? EMF મળશે. ખ્યાલ આવ્યો? તો આ જે ઘટના છે તેને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવામાં આવે છે. હવે જો બે વાયર આપણે લઈએ, એકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તેના લીધે આજુબાજુ શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો તેના લીધે બીજા વાયરમાં પણ શું થશે? કંઈક અસર થશે. ખ્યાલ આવ્યો? તો જ્યારે આપણે ઇલેક્ટ્રિકલ વાયરની વાત કરતા હોઈએ તો એવી સિસ્ટમમાં વિદ્યુત ચુંબકીય પ્રેરણની અસર થશે, પરંતુ જ્યારે સિસ્ટમ ઓપ્ટિકલ ફાઇબરની બનેલી હોય તો ઓપ્ટિકલ ફાઇબર તો કાચનો અને પ્લાસ્ટિકનો બનેલો છે. ખ્યાલ આવ્યો? તો તેના લીધે વિદ્યુત ચુંબકીય પ્રેરણની કંઈ પણ અસર થશે નહીં, કેમ કે ઓપ્ટિકલ ફાઇબરમાં પ્રકાશનું પ્રસરણ થશે. આના લીધે કમ્યુનિકેશનમાં જે અવાજના સિગ્નલો છે તે ઓપ્ટિકલ ફાઇબરમાં એકબીજા સાથે ભળતા નથી. તો આ પણ ઓપ્ટિકલ ફાઇબરનો સારો એવો ફાયદો છે. હવે આપણે આગળ વધીએ. હવે નેક્સ્ટ ફાયદો છે ઓપ્ટિકલ ફાઇબરની જે સાઇઝ હોય છે એ ખૂબ જ નાની હોય છે. તેના લીધે ઓપ્ટિકલ ફાઇબર શિપ હોય કે પછી એરક્રાફ્ટ હોય કે ખૂબ ઊંચી બિલ્ડિંગ હોય તેના માટે તે ખૂબ અનુકૂળ છે. ઓપ્ટિકલ ફાઇબરની સાઇઝ નાની હોવાને લીધે તેનું વજન પણ કેવું થઈ જશે? યસ, એક્ઝેક્ટલી, ખૂબ જ ઓછું થઈ જશે. ખ્યાલ આવ્યો? હવે નેક્સ્ટ ફાયદો આપણે જોઈએ. ઓપ્ટિકલ ફાઇબર છે તે ગ્લાસનો કે પ્લાસ્ટિકનો બનેલો છે. એટલે કે તેમાં વાપરવામાં આવતા જે દ્રવ્યો છે તે સિલિકા ગ્લાસ કે સિલિકોન ડાયોક્સાઇડ હોય છે, જે પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં મળી રહે છે. હવે જે વસ્તુ ખૂબ જ વિપુલ જથ્થામાં મળતી હોય તેની કિંમત કેવી હોય છે? યસ, એક્ઝેક્ટલી, ઓછી હોય છે. અને જેમ જેમ ઓપ્ટિકલ ફાઇબરનો વપરાશ વધતો જાય તેમ તેમ તેની કિંમત કેવી થતી જાય છે?
ઘટતી જાય છે. ખ્યાલ આવ્યો? હવે નેક્સ્ટ લઈએ. ઓપ્ટિકલ ફાઇબર કેબલ છે તે ખૂબ જ સિક્યોર હોય છે. જ્યારે ઓપ્ટિકલ ફાઇબર કેબલમાં કમ્યુનિકેશનના સિગ્નલોનું પ્રસરણ કરવામાં આવે તો આ સિગ્નલો કોઈ પણ ટ્રેપ કરી શકતું નથી. ખ્યાલ આવ્યો? હવે નેક્સ્ટ ફાયદો છે, ઓપ્ટિકલ ફાઇબર છે એ ખૂબ જ સેફટી ધરાવે છે. તેમાં કોઈ પણ પ્રકારનો સ્પાર્ક થતો નથી. હવે સ્પાર્ક એટલે શું થાય? આપણે જાણીએ છીએ કે આપણા ઘરમાં જ્યારે ફેઝ અને ન્યુટ્રલના વાયર હોય એ બંને ભેગા થાય તો સ્પાર્ક થાય. ખ્યાલ આવ્યો? કે આપણને ઇલેક્ટ્રિકલ શોક લાગે. જ્યારે ઓપ્ટિકલ ફાઇબર કેબલ છે તેમાં તો પ્રકાશના કિરણો છે તેનું પ્રસરણ થાય છે. તો ઓપ્ટિકલ ફાઇબરમાં સ્પાર્ક થવાનો કોઈ પણ પ્રકારનો ભય નથી. હવે આપણે આગળ વધીએ. ઓપ્ટિકલ ફાઇબર કેબલની વાતાવરણમાં કોઈ પણ પ્રકારની અસર થતી નથી. તે પ્રવાહીમાં રાખવામાં આવે કે ગેસમાં રાખવામાં આવે, તેના લીધે ઓપ્ટિકલ ફાઇબરના ટ્રાન્સમિશનમાં કે ઓપ્ટિકલ ફાઇબર ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી નથી. ખ્યાલ આવ્યો? હવે છેલ્લો ફાયદો આપણે જોઈએ કે ઓપ્ટિકલ ફાઇબર કેબલ છે તે ખૂબ જ ટકાઉ છે. આપણે સાદા કેબલની વાત કરીએ જેમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે તો લાંબા સમય પછી, વર્ષો પછી તેની ઉપર કાટ લાગે અને થોડાક વર્ષો સુધી ચાલે. જ્યારે ઓપ્ટિકલ ફાઇબર કેબલ છે તેનું આયુષ્ય લગભગ 20થી 30 વર્ષ સુધીનું હોય છે. ખ્યાલ આવ્યો? તો આ બધા ઓપ્ટિકલ ફાઇબર કેબલના ફાયદાઓ છે. આઈ હોપ કે આ ફાયદાઓ તમને સારી રીતે સમજાયા હશે. હવે નેક્સ્ટ ટોપિક છે ઓપ્ટિકલ ફાઇબરના ઉપયોગો. પહેલો ઉપયોગ આપણે જોઈએ, મિલિટરી ક્ષેત્રે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ. મિલિટરી ક્ષેત્રે કમ્યુનિકેશનના જે કમાન્ડ હોય છે, તે પછી એરક્રાફ્ટ, એરોપ્લેન હોય કે પછી સબમરીન હોય, વહાણ હોય કે સેટેલાઇટ અને પૃથ્વી વચ્ચે જે ડેટા ટ્રાન્સમિટ થતા હોય તે બધાનું જે વાયરિંગ હોય છે તે અત્યાર સુધી તાંબાના વાયરનો ઉપયોગ થતો. તેની જગ્યાએ જો આપણે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરીએ તો ઘણો બધો ફાયદો થઈ શકે. વજનમાં ઘટાડો થઈ શકે. ઓપ્ટિકલ ફાઇબર કેબલ છે એ સાઇઝમાં પણ કેવા હોય છે? નાના હોય છે, એટલે સરળતાથી બધી જગ્યાએ રહી શકે. ત્યારબાદ ગાઈડેડ મિસાઇલ હોય છે. એ મિસાઇલ એવી હોય છે જે ચોક્કસ ટાર્ગેટ પર જ પડે. તો તેના માટેનું જે સેન્સર હોય છે એ સેન્સરમાં ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય છે. હવે નેક્સ્ટ પોઈન્ટ છે ઓપ્ટિકલ ફાઇબરનો સુશોભનમાં ઉપયોગ. આપણે જાણીએ છીએ કે ઓપ્ટિકલ ફાઇબર છે તેમાં પ્રકાશનું વહન થાય છે. તેના લીધે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ સુશોભનમાં, જેવા કે સાઇન બોર્ડ હોય કે પછી ઓપ્ટિકલ ફાઇબરથી રમકડા બનાવી શકીએ છીએ. પછી કૃત્રિમ ક્રિસમસ ટ્રી હોય તો તેની ડિઝાઇનમાં ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે ઓપ્ટિકલ ફાઇબરમાંથી સેન્સર બનાવવામાં આવે છે. થર્મોમીટર હોય, સ્મોક ડિટેક્ટર હોય, પોલ્યુશન ડિટેક્ટર હોય કે પછી લિક્વિડ લેવલ ડિટેક્ટર હોય, સિક્યુરિટી એલાર્મ સિસ્ટમ હોય કે પછી ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે જે રોબોટ હોય કે પછી ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન હોય, તે બધામાં ઓપ્ટિકલ ફાઇબર સેન્સરનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ઘણા બધા પ્રકારના સેન્સર હોય છે. પ્રેશર સેન્સર હોય, વોલ્ટેજ સેન્સર હોય, કરંટ સેન્સર હોય, મેગ્નેટિક ફિલ્ડ સેન્સર હોય. આ બધા જમાં ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ મેડિકલ ક્ષેત્રે શરીરના અંદરના ભાગો જોવા માટે જે એન્ડોસ્કોપ છે એ એન્ડોસ્કોપમાં ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય છે. પછી ઓપ્ટિકલ ફાઇબરની મદદથી જે ગાઈડેડ લેસર બીમ છે તેની મદદથી રેટિનાની સારવાર કરી શકીએ છીએ.
આંખની દ્રષ્ટિની ખામી સુધારવા માટે, ત્યારબાદ લેસરની જ મદદથી જે આપણા શરીરમાં નસ આવેલી હોય છે તે નસમાં રહેલી અડચણને દૂર કરવા માટે જે એન્જિયોપ્લાસ્ટી હોય છે તેમાં ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ યાંત્રિક ક્ષેત્રે ઉપયોગ થાય છે. પાઇપ હોય કે પછી એન્જિન, તે પછી એરોપ્લેનનું હોય કે પછી રોકેટ હોય કે પછી સ્પેસ શટલ હોય કે ઇલેક્ટ્રિક કાર હોય, તેના એન્જિનમાં જે વેલ્ડિંગ કરેલું હોય તે વેલ્ડિંગના નિરીક્ષણ કરવા માટે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય છે. હવે છેલ્લો ઉપયોગ છે સંદેશા વ્યવહારમાં, એટલે કે કમ્યુનિકેશન સિસ્ટમમાં ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ. હવે ડિજિટલ કેબલ ટેલિવિઝન સર્વિસીસ છે તેમાં, અને ઇલેક્ટ્રોનિકનો ઉપયોગ કરતી કોઈ પણ કંપની છે તે ઓપ્ટિકલ ફાઇબરનો ખૂબ જ વિશાળ પ્રમાણમાં અત્યારે ઉપયોગ કરે છે. કેમ કે ઓપ્ટિકલ ફાઇબરમાં કમ્યુનિકેશનની જે બેન્ડવિડ્થ છે તે ખૂબ જ મોટી છે, જેના લીધે મોટી સંખ્યામાં ચેનલને આપણે હેન્ડલ કરી શકીએ છીએ. કારણ કે અત્યારના જે કોમ્પ્યુટર છે તે ખૂબ જ ફાસ્ટ છે. તેમાંથી ઉત્પન્ન થતો જે ડિજિટલ ડેટા છે એ ટ્રાન્સમિટ કરવા માટે આવા ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય છે. હવે સંદેશા વ્યવહારમાં એટલે કે કમ્યુનિકેશન સિસ્ટમમાં તેનો ઉપયોગ છે તે બે ભાગમાં વર્ગીકૃત છે. પહેલો છે લોકલ અને મધ્યમ રેન્જની સિસ્ટમ, જેમાં આવે છે લેન. હવે લેન એટલે લોકલ એરિયા નેટવર્ક. ઘણી બધી સંસ્થાઓ હોય, એ સંસ્થાઓની અંદર માહિતી પહોંચાડવા માટે આ લેન લોકલ એરિયા નેટવર્કનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવ્યો? હવે લેનમાં માહિતીનું જે પ્રસરણ થાય છે તેમાં ઘણા બધા કોમ્પ્યુટર એક ચેનલ સાથે ઓપ્ટિકલ ફાઇબર વડે જોડાયેલા હોય છે, જેને કહેવામાં આવે છે ઓપ્ટિકલ ફાઇબર ડેટા બસ. સામાન્ય રીતે આની પહેલાં જે વાયર સિસ્ટમ હતી તેમાં મલ્ટી વાયર જે ડેટા બસ હતી તે ખૂબ મોંઘી હતી. ઓપ્ટિકલ ફાઇબરને લીધે આ જે સિસ્ટમ છે તે સસ્તી થઈ અને વધુ પ્રમાણમાં માહિતી છે તે આપણે પ્રસરણ કરાવી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? હવે બીજો વિભાગ છે તે છે દૂર સુધી ફેલાયેલી સિસ્ટમ, લોંગ હાઉલ સિસ્ટમ. આ સિસ્ટમમાં ઓપ્ટિકલ ફાઇબર કેબલ છે તે ખૂબ જ લાંબા અંતર સુધી ફેલાયેલો હોય છે. તે સમગ્ર શહેરમાં પણ હોઈ શકે, સમગ્ર શહેરમાં ફેલાયેલા ઓપ્ટિકલ ફાઇબરથી બનાવેલું નેટવર્ક પણ હોઈ શકે, અથવા તો વિવિધ દેશોમાં જોડતા જે ટેલિફોન કેબલ્સ હોય છે તેનાથી બનાવેલી સિસ્ટમ પણ હોઈ શકે. ખ્યાલ આવ્યો? જ્યારે અંતર ખૂબ જ લાંબુ હોય, તે એક શહેરથી બીજું શહેર હોય અથવા એક દેશથી બીજો દેશ હોય, ખ્યાલ આવ્યો? તો એવી જે સિસ્ટમ છે તે દૂર સુધી ફેલાયેલી સિસ્ટમ કે લોંગ હાઉલ સિસ્ટમ કહેવાય. તેમાં ઓપ્ટિકલ ફાઇબર કેબલનો ઉપયોગ થાય છે. તો આ બધા ઓપ્ટિકલ ફાઇબર કેબલના ઉપયોગો હતા. આશા રાખું છું કે આ લેક્ચરમાં તમને બધું સારી રીતે સમજાયું હશે. જો તમને કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.